અમદાવાદના મણિનગર વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। સરદાર પટેલની 150મી જન્મજયંતિના નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણ કાર્યક્રમથી આ માર્ચની ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સાથે જ કાર્યકર્તાઓ પણ જોડાશે। નોંધનીય છે કે સાંસદ દિનેશ મકવાણા અને સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ પ્રેરક શાહ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। એકતાના પ્રતીક સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ સાથે રાષ્ટ્રીય એકતાનો પણ સંદેશ। તો જે રીતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે, દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો પણ આ યુનિટી માર્ચમાં જોડાવાના છે અને તેના પહેલાના આ દ્રશ્યો સામે આવ્યા છે। વૃક્ષારોપણ કાર્યક્રમથી આ માર્ચની ભવ્ય શરૂઆત કરવામાં આવશે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ જોડાવાના છે, તો બીજી તરફ સાંસદ પણ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે તેના પહેલા પોલીસનો કાફલો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો છે। એકતાના પ્રતીક સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ સાથે યુનિટી માર્ચનું ભવ્ય આયોજન। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું રૂટ રહેવાનું છે, કોના ઉપસ્થિતિ કોની ખાસ અહીંયા જોવા મળશે? बिल्कुल लवलीन बात करें तो लोह पुरुष सरदार वल्लभभाई पटेलनी 150મી जन्मजयंति निमित्ते समग्र अमदावाद शहर में अलग अलग जो विधानसभाओं है त्या यूनिटी मार्च थकी तेमनुं कही शकाय कि पदयात्रानुं आयोजन करवामां आवी रह्युं छे। त्यारे आजनी ज्यारे बात करीए तो आज मणिनगर विधानसभा खाते जोई शकाय छे मारी पाछळना यूनिटी मार्चनुं आयोजन जे छे ते करवामां आवी रह्युं छे। सौथी महत्वपूर्ण कही शकाय कि जोई शकाय कि सरदार सन्मान यात्रा एकता, निडर अने प्रामाणिकता आनुं प्रतीक जे छे 150 वर्ष पूर्ण थया छे अने त्यारे आ प्रकारे आखुं एक यूनिटी मार्चनुं भव्य आयोजन जे छे ते करवामां आवी रह्युं छे। आ यूनिटी मार्चनी ज्यारे वात करीए तो अमदावादना सांसद होय, धारासभ्यो होय के कार्यकर्ताओ होय ते मोटी संख्यामां जे छे ते जोड़ाशे। साथे साथे बीजी तरफ हूँ दृश्य बताववा मांगीश के मोटी संख्यामां अहीं अलग अलग स्कूलना जे विद्यार्थीओ जे छे तेमने पण અહીં લાવવામાં આવશે। આ યુનિટી માર્ચની અંદર જે છે તેમને જોડવામાં આવશે। સાથે 4 થી 5 કિલોમીટરનો આખો આ રૂટ જે છે તે જોવા મળશે અને તેમાં જોઈ શકાય છે કે તિરંગા સાથે આખી આ યાત્રા જે છે તે જોવા મળશે। એટલે કે શહેરના પૂર્વ વિસ્તાર ઘોડાસર ખાતે અત્યારે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આવકાર હોલ પાસે એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને જેમાં सरदार पटेलना 150 वर्ष पूर्ण थया तेनी यूनिटी मार्चनी आ विधानसभा एटले के मणिनगर विधानसभाना आ दृश्य आप जोई रह्या छो के त्या यूनिटी मार्चनुं आजे आयोजन करवामां आव्युं छे। अलग अलग विधानसभाओं खाते आ प्रकारे यूनिटी मार्चनुं आयोजन करी सरदार साहेबना जे एकताना प्रतीक जे सरदार साहेब छे तेमनी गुणगान साथे आखी आ यात्रा जे छे ते निकळशे। साथे साथे आखा रूटनी ज्यारे आपणे वात करीए तो आ आखो रूट जे छे તે અહીંથી લઈને આખો મણિનગર વિધાનસભાને લગતા જે તમામ વિસ્તાર જે આવે છે ત્યાં ખાતે આખું યાત્રા જે છે તે ફરતી જોવા મળશે। સાથે સાથે દેશભક્તિને અને રાષ્ટ્રીય ગીત સાથે આખી આ યાત્રા જે છે તેનો શુભારંભ થશે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ અહીંના એટલે કે મણિનગર વિધાનસભાને લગતી આ આજુબાજુમાં જેટલી સ્કૂલો આવેલી છે તે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ જે છે તે લોકોને અહીં લાવવામાં આવે છે। તે લોકો પણ જોઈ શકાય છે કે ઢોલના સાથે અત્યારે હાલ જોઈ શકાય કે ડ્રમ અને લઈને આવ્યા છે તેઓ પણ આ પદયાત્રામાં જોડાશે। સાથે સાથે તમામ આજુબાજુની જે સ્કૂલો જે છે તે પણ જોડાશે। હવે ટૂંક સમયમાં અહીં સાંસદ તેમજ અમદાવાદ શહેરના પ્રમુખ જે છે તેઓ દ્વારા આ વિધાનસભાની જે રૂટ જે છે તે નક્કી કર્યો છે તે પ્રકારે અહીંથી લઈને જતા જોવા મળશે। એટલે કે લવલી જે પ્રકારે સરદાર સાહેબના ગુણગાન જે છે તેમના જે વિચારો જે છે તેમના જીવનના જે મૂલ્યો જે છે તે તમામ લોકો સાથે પહોંચે એ પ્રકારનું આખું આ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। યુનિટી માર્ચની આખી વાત કરીએ તો હવે થોડોક સમય બાકી છે ત્યારે અહીંથી આખી યુનિટી માર્ચની જે આખી યાત્રા જે છે તે પ્રસ્થાન કરવામાં આવશે। સાથે સાથે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આવકાર હોલની પાસે આ અમૂલનું પાર્લર આવેલું છે તેની બાજુમાં જ આ પ્રકારે એક સ્ટેજ આખું બનાવવામાં આવ્યું છે અને જેમાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે મુજબ અત્યારે હાલ સાંસદ જે છે પશ્ચિમના તેઓ આવી ગયા છે। સાથે સાથે શહેર પ્રમુખ જે છે તે પણ હવે ટૂંક સમયમાં આવશે અને મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ જે છે તે આવ્યા છે અને સાથે સાથે કહી શકાય કે અત્યારે જોઈ શકાય છે કે આ ટેબ્લો જે સરદાર સન્માન યાત્રા 2025માં અખંડ ભારતના જે શિલ્પીકાર એવા કે સરદાર પટેલની 150મી આજે જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે તમામ વિધાનસભાઓમાં ખાતે જોવા મળી રહી છે। સાથે સાથે બાજુમાં જોઈ શકાય છે કે જ્યારે
મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ સ્કૂલના વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તે માટે પોલીસ પ્રશાસન છે તે પણ અહીં સુસજ્જ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે પણ અહીં રાખવામાં આવી રહ્યો છે. એટલે કે આજની વાત કરવામાં આવે તો આજે જોઈ શકાય છે કે મણિનગર વિધાનસભા ખાતેની આખી આ સરદાર સન્માન યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં આખી યાત્રા જે છે તે વિધાનસભાનો મત વિસ્તાર જે આવેલો છે ત્યાં રોડ ઉપર જઈને આ આખી વિસ્તારમાં ફરશે અને સરદાર સાહેબના જે મૂલ્યો છે તેનું જોવા મળશે. જી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો હવે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના દ્રશ્યો સામે આવ્યા જ્યાં મોટી સંખ્યામાં તમામ લોકો વિદ્યાર્થીઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ વૃક્ષારોપણ કાર્યક્રમથી આ માર્ચની શરૂઆત થશે.